બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ અમે આવી ગયા છે કૃષિ મેળામાં અને આજે આપણે મુલાકાત કરીશું પૂરા કૃષિ મેળાની. અને અમારી સાથે છે અમારા કાકા જબ્બરસિંહ. અમારે જબ્બરસિંહ ને વિશાલભાઈ બધા. બનાસકાંઠાનો સૌથી પહેલો મોટો કૃષિ મેળો. મીનાક્ષી મગફળી આ તો વાવ જ છે. ટેક 24 અમારે થઈ ગયો મીનાક્ષી વાળો ભાઈ. તમારે કેવી સીધી મીનાક્ષી મારી સીધી પેલા દાડી બાજુથી મહિનો વધ લીધો હા ભાઈ મીનાક્ષી વાળો છે. अच्छा होलोग्राम देखो गाइस, होलोग्राम कहवाय क्या होलोग्राम कहवाय. अच्छे सबमरीन નું તો ગાઈસ જશે આપણે સબમેરીન બોરવેલમાં જે સબમરીન આવે તે મોટરો. अच्छा पाइप છે એસ્ટ્રલ પાઇપ. જો ગાય તો આ છે પૂરો કૃષિ મેળો. આ મગફળી એરીનો સારામાં સારો આ શું છે ઇન્વર્ટર. તો ગાય જશે આપણે સોલર પ્લાન્ટ માટે ઇન્વર્ટર તેના મશીન. ગામડામાં થઈ જશે. આપણે તમારે 3.5 કિલોવોટની સિસ્ટમ જરૂર પડે તો આપણે સ્ટાર્ટ બી એટલાથી થાય છે બરાબર. એટલે 3.5 કિલોવોટમાં તમારે આવી આ જે પ્લેટ દેખાય છે આ એક પ્લેટ આવી 6 પ્લેટો આવે બરાબર. આ ઇન્વર્ટર આવે એસીડીબી ડીસીડીબી આવે બરાબર. એ તમને પડે 1,65,000 બરાબર. એમાં તમને સરકારી 78,000 સબસિડી આવે અને 87,000 તમારો ઘરનો ખર્ચો થાય. એટલે એમાં સબસિડી તમે લઈ લો ને 87 ડાયરેક્ટ અમે આપીએ તો ચાલે ને? હા એ રીતનું જ સિસ્ટમ. 2 ચેક આપી દેવાના છે તમારે. એમાં 87,000નું આપી દેવાનું, 78,000નું આપી દેવાનું. એટલે શું 87,000નું જ્યારે તમારે ત્યાં મટીરિયલ આવે ને ઇન્સ્ટોલેશન ચાલુ થાય ને તે દિવસે અમે ભરાઈએ અને 78,000નું શું રહે એ તમારે જ્યારે સબસિડી તમારા ખાતામાં પડે ને એ દિવસે અમે ભરાઈએ. એ તમને કોલ કરીને જ ભરાઈશું, એ વગર નહીં ભરાઈએ. ટાટાની એમ ટાટા હોય તો આપણે અહીંના જ છીએ બનાસકાંઠાના જ. આપણે પાલનપુર રવિ એસ્ટેટ બરાબર ચડોતર આવી. ગેરંટી કેટલી આવે? ગેરંટી વોરંટી આની 25 વર્ષની વોરંટી આવે બરાબર. 25 વર્ષ. કેવું હોય મોબાઈલ જેવી સિસ્ટમ તૂટી જાય તૂટી જાય એની કોઈ ગેરંટી વોરંટી ના હોય. ટેકનિકલી પ્રોબ્લેમ જેવું કે જનરેશન ના મળતું મેં તમને કીધું ભાઈ આટલું લાઇટ બિલ તમારે નહીં આવે બરાબર આવે તો એની ગેરંટી હોય બરાબર. તમે પછી સાફ સફાઈ ના કરતા હોય પેનલને ક્લિનિંગ ના રાખો ધૂળ માટી બહુ ચોંટી જાય જનરેશન ના થાય એ બી તમારી પ્રોસેસ બરાબર. તો બી એ માણસ આવે જોવે તો તમને ધોવાનું કે જનરેશન ત્યારબાદ ના આવે તો એની પેનલની ચકાસણી તો ખેતરમાં લાગે એટલે ખેતરમાં 5 પેનલ લાગે છે દાદા બરાબર. પણ અત્યારે 6 બી લગાવ્યું તો લગાવી શકીએ આપણે. જાણીતા કન્વર્જી ખેડૂત શું પડાવવાનો ફોટો હતો. તો કાંઈ જ અમારે કિરણભાઈ હવે ફોટો પડાવે જઈ રહ્યા છે. ફોટો લઈ મારા ગયા છો કૃષિ મેળામાં જઈ રહ્યા છો તમે.
તો ગાય છે મશીન એટલા મોટા મોટા છે. મારા કિરણભાઈ પણ વિડીયો બનાવી રહ્યા છે. જો ગાય તો મશીન સ્પ્રે પંપ તમે જોઈ રહ્યા છો. આ બધા છે મશીન. જો ગાય તો પાઇપથી ટ્રેક્ટર લટકાવી છે. કેટલી મજબૂત આવે છે પાઇપ એસ્ટ્રોલની. આ કોઈ રસ્સી નહીં, એક પાઇપ છે એસ્ટ્રોલની. ગાય જોઈ રહ્યા છો તમે. આ છે ગાય આપણે થ્રેસર ઓટોમેટિક. આવી ગયા છે કૃષિ મેળામાં. તો અને આજે આપણે તમને બધું દેખાડીશું કૃષિ મેળામાં શું શું છે. આ છે અમારે કિરણભાઈ, અમે બધા સાથે ગ્રુપમાં આવી ગયા હતા. આપણે કૃષિ મેળાની મુલાકાત કરી લીધી અને આપણે જઈ રહ્યા છે બહાર. આવી ગયા છે ડીમાર્ટમાં ફરવા માટે. જુઓ અમે કિરણભાઈ બધા સાથે. ચોગત તો ફાઇનલ આવી ગયા છે અંદર. ખાલી ખજૂર લેવાના છે. શું લાલ પોહા. તમારે કિરણભાઈને બેગ જે દેખી રહ્યા છે. હે તમારે શું લેવું? તમે આવો ઠેલો લઈ રહ્યો. આ ઠેલો આપણે કેમ આવે છે? આ છોકરા માટે તો ગાય અમારા કાકા શું લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો. ડીમાર્ટમાં જઈને બધા મંચુરિયન ખાવા આવી ગયા છે.